ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે। ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયાથી લઈને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી ગુજરાતમાં જોરદાર વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આગાહી જાણીતા જ્યોતિષકાર અને આગાહીકાર એવા જયપ્રકાશભાઈ માઢક દ્વારા કરવામાં આવી છે। એમના અનુમાન પ્રમાણે આ વખતે માત્ર દક્ષિણ ગુજરાત કે પૂર્વ ગુજરાત નહીં પરંતુ પશ્ચિમ ગુજરાત એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી શકે છે અને આ સૌથી મહત્વની વાત એ છે કે 20 ઓગસ્ટ બાદ જ ગુજરાત તરફ એક પછી એક વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને બેક ટુ બેક વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આપણે જયપ્રકાશભાઈ માઢકની પ્રતિક્રિયા સાંભળીશું પરંતુ પહેલા તેમની આગાહી છે એના વિશે વાત કરી લઈએ તો જયપ્રકાશભાઈ માઢકના અનુમાન પ્રમાણે 20 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદની સિસ્ટમની અસર વધવાની શક્યતા છે। એક સિસ્ટમની અસર પૂરી થશે ત્યાં બીજી સિસ્ટમ સક્રિય થઈ જશે અને તેના કારણે રાજ્યમાં બેક ટુ બેક વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે। જયપ્રકાશ માઢકના અનુમાન પ્રમાણે 28 ઓગસ્ટથી એટલે કે આજથી 12 થી 13 દિવસ બાદ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને આ વરસાદી રાઉન્ડ માત્ર 1-2 દિવસ પૂરતો મર્યાદિત નહીં રહે પરંતુ 28 ઓગસ્ટથી દર્શક મિત્રો તારીખ લખી લેશો 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી એટલે કે 28, 29, 30 પહેલી અને બીજી 5 દિવસ સુધી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય રહેશે અને આ 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે। અને આ દર્શક મિત્રો આગાહીમાં સૌથી મહત્વની વાત શું છે? આગાહીમાં સૌથી મહત્વની વાત કે આ વખતે પશ્ચિમ ગુજરાત એટલે કે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે કચ્છ હોય, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, સુરનગર ટોટલ 12 જિલ્લાઓમાં સારો વરસાદ પડશે તેવું જયપ્રકાશભાઈ નું માનવું છે। આપણે જયપ્રકાશભાઈ માઢકની પ્રતિક્રિયા સાંભળીશું પરંતુ મિત્રો અહીંયા આગાહી પૂરી નથી થતી। જયપ્રકાશભાઈ માઢકે 4 સપ્ટેમ્બરે પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે એટલે કે 28 ઓગસ્ટ થી 2 ઓગસ્ટ સુધીની આગાહી એ બાદ એક દિવસનો વરસાદ વિરામ લે તેવી પણ શક્યતા અને ફરીવાર 4 ઓગસ્ટથી ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ શરૂ થાય અને 4 ઓગસ્ટથી માંડીને 5, 6, 7, 8, 9 એટલે કે 9 સપ્ટેમ્બર સુધી અહીંયા ભારે વરસાદની આગાહી તેમને વ્યક્ત કરી છે। એટલે કે આખો ઓગસ્ટ મહિનાનો અંતિમ અઠવાડિયું અને સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું આ 2 અઠવાડિયા ગુજરાતમાં વરસાદી માહોલ જામે તેવી સંપૂર્ણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। એટલે જો અનુમાન પ્રમાણે વરસાદી સિસ્ટમો સક્રિય થાય તો ઓગસ્ટના અંતથી લઈને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી ગુજરાતમાં વારંવાર વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે। જયપ્રકાશભાઈ માઢકની પ્રતિક્રિયા સામે આવી છે, આપણે સાંભળી લઈએ। ઇન્ડિયન ઓશન ડાયપોલની પોઝિટિવિટી વધવાને લીધે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અને તે પછી સપ્ટેમ્બરમાં પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન્સ બનતા જોવા મળશે જે લો પ્રેશર અને ડિપ્રેશનમાં પણ ફેરવાતા જોવા મળશે। એમાંનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીમાં તારીખ 20-21 ઓગસ્ટે બનશે જે પાકિસ્તાનના સિંધ પર બનેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લિંક થઈને એક ટ્રફ લાઇન બનશે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે અને આ ડિપ્રેશનની મજબૂતાઈ કે ભારને કારણે મોન્સૂન ટ્રફ લાઇન તારીખ 25 ઓગસ્ટથી જ ગુજરાત તરફ ઝૂકવા માંડશે અને તારીખ 28 ઓગસ્ટ સુધી નીચે તરફ એટલે કે ગુજરાત તરફ સતત ગતિ કરશે। 28 ઓગસ્ટ થી 1-2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ ગુજરાત ઉપર જ આ મોન્સૂન ટ્રફ લાઇન રહેશે જેથી 28 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રાજ્યમાં રહેલી છે। વળી 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે રાત્રે રોહિણી નક્ષત્ર હોવાને કારણે આગળ ઉપર વરસાદ થવાની સંભાવના રહેલી છે તે જોતા 7, 8, 9 સપ્ટેમ્બર દરમિયાન જળ રાશિ કર્કમાં ચંદ્રગુરુ સાથે રહેવાથી પણ 4 સપ્ટેમ્બર બાદ અને 7, 8, 9 સપ્ટેમ્બરમાં પણ દેશ તથા રાજ્યમાં ખૂબ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે। આમ ઓગસ્ટના છેલ્લા
5 દિવસોમાં અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં કે 9 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં અને રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ નવો રાઉન્ડ આ સમયગાળામાં આવી શકે છે.